હેલો ફ્રેન્ડ, હું છું તમારો મોહનસિંહ જલ્લિયા. મિત્રો કેમ છો? મજામાં છો? તમે ફેસબુક પ્રોફાઇલ હોય કે પેજ હોય તો તેની પર તમે ફોટો, વિડીયો, રીલ્સ, ટેક્સ્ટ મેસેજ અપલોડ કરો છો. પણ તમને હું મિત્રો એક સ્ટોરી વિશે બતાવવા માંગુ છું. સ્ટોરી એવું વસ્તુ છે કે તમે અપલોડ કરીને સારી એવી કમાણી કરી શકો છો અને સારા એવા વ્યૂઝ મેળવી શકો છો મિત્રો. ને સ્ટોરી તમે ગમે તેને ઉપયોગ કરી તો ફેસબુક તમને સ્ટ્રાઇક કે કોપીરાઇટ ક્લેમ થતો નથી અને તેનાથી તમે સારી એવી કમાણી કરી શકો છો. આ તો મિત્રો તમને એક મારા દ્વારા તમને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. મારી પાસે એવું વ્યવસ્થિત કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ નથી, પણ મારા મોબાઈલ દ્વારા તમને હું સમજણ પાડું અને તમે સ્ટોરીને અપલોડ કરી. અને તેના માટે તમારે 2 થી 3 સેટિંગ આવે છે. સેટિંગ તમને હું બતાવું એ સેટિંગમાં કઈ રીતે કરવા અને તમે પછી સ્ટોરી અપલોડ કરો તો સરસ એવા વ્યૂઝ અને સારી એવી કમાણી કરી શકો છો. તો ચાલો તમને હું બતાવું. તો મિત્રો સ્ટોરી તમને નાખતા આવડે જ છે, પણ જો અહીંથી પણ નાખી શકાય. અહીં તમે ગમે તે ફોટો લઈને નાખી શકો છો. આ ઉપર પ્લસવાળા આઇકનમાં જશો તો આ સ્ટોરી રીલનું બતાવે છે. અહીંથી પણ તમે સ્ટોરી નાખી શકો છો અને અપલોડ કરી શકો છો. હવે જોઈએ, ડાયરેક્ટ આપણે ફેસબુક ઉપર જઈશું અને પહેલાં 3 સેટિંગ કઈ રીતે કરવાના તે જોઈશું. હવે જુઓ, અહીંથી આ સ્ક્રોલ પર આવ્યા પછી સેટિંગ પર ગયા. જુઓ, આ ઉપર બંને સેટિંગ, નીચેવાળા સેટિંગ પર જવાનું છે. સેટિંગ પર આવ્યા પછી આ બધા આઇકન ખુલશે. હવે નીચે સ્ક્રોલ કરવાનું છે. સ્ક્રોલ કરશું તો જુઓ, આ ટેગ બાર ને એવું આવશે. નીચે જવાનું છે. હા, અહીંયા હવે જુઓ મિત્રો, આ પબ્લિક પેજ ને એવું છે, રીલ્સ ને આ રહ્યા પ્લસ આઇકન સ્ટોરી. હવે જુઓ, આવી રીતે સેટિંગ હોય છે મિત્રો. પહેલાં પબ્લિક 1, 2, 3 ને 4 સેટિંગ છે. 3 ને 3, 1, 2 ને 3 એ આપણે આમ બંધ હોય તો એને ચાલુ કરી દેવાના છે અને ચોથા નંબરનું એને બંધ કરી દેવાનું છે. બંધ કર્યા પછી અહીંયા આપણે ઉપર જવાનું છે. પબ્લિક, ફ્રેન્ડ રિક્વેસ્ટ અને કસ્ટમ 2, 3, 4 આવે છે. 4 ઓપ્શન મેં ફેસબુક બતાવે છે. અમુકને બતાવતા નથી તો એનું સેટિંગ કરવાનું આવે છે. માટે મિત્રો આ ફ્રેન્ડમાં રાખશો તો તમારા ફ્રેન્ડ સુધી પહોંચશે. કસ્ટમમાં એટલે આપણી પોતાની કન રહેશે. તો આપણે અહીંયા પબ્લિક મૂકવાનું છે. પબ્લિક કરશું એટલે આ સ્ટોરી તમામ જગ્યાએ જશે અને અહીંયા પછી સેવ કરી લેવાનું છે. સેવ કર્યા પછી જોઈ લો, હવે એથી આપણે તમે ગમે એટલી સ્ટોરીઓ અપલોડ કરો તો સરસ વાયરલ થશે અને એથી સ્ક્રોલ કરી આપણે બહાર નીકળી જવાનું છે. મિત્રો, આવી રીતે તમે સ્ટોરી અપલોડ કરીને સારી એવી કમાણી કરી શકો છો. મિત્રો, વિડીયો થોડો લાંબો થયો છે અને મેં મારી રીતે આ બતાવવાનો પ્રયત્ન કર્યો છે. મિત્રો, વિડીયોને સેવ કરી રાખજો અને શેર કરો અને આઈડીને ફોલો કરો. જય માતાજી, જય હિન્દ.